નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપથી બદલાતા સંકેતોની સીધી અસર ભારતમાં સોનાની કિંમતો પર જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ફરીથી સામાન્ય તેજી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે અને રોકાણકારોની નજર અત્યારે ફેડ રિઝર્વની આગામી પોલિસી પર જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે આજના તાજા સમાચારની વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો હવે રોકાણકારોની માંગ વધતી જોવા મળી રહી છે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો હવે લગ્ન ગાળાની પણ સીઝન આવી રહી છે અને લગ્ન ગાળામાં લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે, જેના કારણે પણ સોનાની માંગ જે છે એ હવે વધતી જોવા મળી રહી છે। તો શું હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં મોટો વધારો થશે કે પછી ઘટાડો થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજની વાત કરીએ તો મિત્રો આજે તો સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે, ત્યારે આપણે સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ। તો ખાસ કરીને આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11,446 માં, જ્યારે 10 ગ્રામ 1,14,460 માં, જ્યારે 100 ગ્રામ 11,44,600 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં તેજી વધારે જોવા મળી રહી છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 12,487 માં, જ્યારે 10 ગ્રામ 1,24,870 માં, જ્યારે 100 ગ્રામ 12,48,700 માં જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ તેજી બાદ હાલ અત્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર પણ વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 168 માં, જ્યારે 10 ગ્રામ 1,681 માં, જ્યારે 100 ગ્રામ 16,810 માં અને 1 કિલો 1,68,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે। જો હવે તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ મળતી માહિતી અનુસાર આજના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે રોકાણકારોની વધતી માંગના કયા કારણો છે જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર મંદીનો માહોલ જોવા મળે ત્યારે શેર માર્કેટના રોકાણકારો સોનાની ખરીદી કરતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે। જે આ મિત્રો વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાની અંદર ચાંદીની કિંમતોમાં 7,800 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને આજની વાત કરીએ તો આજે 100 રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે। તો હવે આંતરરાષ્ટ્રીય બજારમાં શું ચાલી રહ્યું છે, કેમ કે સોનાની બજારમાં સતત તેજી બાદ ઘટાડો અને ઘટાડા બાદ તેજી જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે હવે લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગમાં લોકો સોના ચાંદીના હાર, સોનાના બ્રેસલેટ, ચાંદીના ઘરેણા જેવા દાગીના બનાવતા હોય છે। તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે, જ્યારે હાલ અત્યારે સોનાની ખરીદી વધતી હોય છે જેના કારણે સોનાની માંગમાં પણ વધારો થતો હોય છે। તો હવે તમે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરી લઈએ તો સોનાના ભાવમાં હવે ઘટાડો કયા કારણોથી થઈ શકે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે વૈશ્વિક લેવલે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો US ડોલરમાં મજબૂતાઈ જોવા મળે, જેની સાથે સાથે શેર માર્કેટમાં પણ તેજી જોવા મળે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનું છોડી અને શેર માર્કેટ તરફ
વળતા જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે, જેની સાથે પાછળના દિવસોની ચર્ચા કરીએ તો દિવાળી બાદ અત્યાર સુધી સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે થઈ રહ્યો હતો? તો મિત્રો, જો રોકાણકારોએ સૌથી વધારે સોનાની ખરીદી કરી લીધી હતી, જેના કારણે સોનાની માંગ પણ સતત મજબૂત બનતી જોવા મળી રહી હતી, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો દિવાળીના સમયે જ લોકો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા હતા, જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી હતી। અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું। તો હાલ વાત કરીએ તો મિત્રો, વિદેશી બજારોમાં સોનાના ભાવ સતત ચોથા દિવસે ઘટી રહ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો, સોનાનો ભાવ જે છે એ વધીને અત્યારે સતત વધી રહ્યો હતો, પરંતુ ચાલુ સત્રમાં સોનાની બજારમાં ભારે ઘટાડો। તો સોનાના ભાવમાં આ ઘટાડો ફેડ વ્યાજદરમાં ઘટાડા અંગે વૈશ્વિક રોકાણકારોમાં અત્યારે વધેલી અનિશ્ચિતતા જેની સાથે જોડાયેલો છે ને ડિસેમ્બરમાં દર ઘટાડાની સંભાવના નવેમ્બરની શરૂઆતમાં જ લગભગ 63% હતી, પરંતુ હવે તે ઘટીને 41% સુધીની જોવા મળી રહી છે। તો મિત્રો, હવે નિષ્ણાંતો કહે છે કે છેલ્લા 6 અઠવાડિયામાં યુએસ તરફથી નક્કર આર્થિક ડેટાના પ્રભાવે બજારની અપેક્ષાઓ નબળી પડી ગઈ છે અને વધુમાં વધુ ઘણા ફ્રેન્ડ અધિકારીઓના તાજેતરમાં આક્રમક નિવેદનો પણ અત્યારે ઘટાડાની અપેક્ષા પર લાગી રહ્યો છે, જેના કારણે સોનાની માંગ જે છે એ 2026 સુધીમાં જો ઘટતી જોવા મળે તો લગ્નગાળાની સિઝનમાં સોનું સસ્તું થઈ શકે છે। અને જો હાલ વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બરમાં રેટ કટની સંભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને ડેટાની કમી અને ફેડ અધિકારીઓના નિવેદનને માર્કેટને અત્યારે ડરાવી દીધું છે, જેના કારણે સોનાની બજાર જે છે એ એમ કહી શકાય કે ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે ને સોનું શૂન્ય વ્યાજની સંપત્તિ છે, એટલે કે તે કોઈ જ વ્યાજ ચૂકવતું નથી। જ્યારે દર વ્યાજ ઘટે છે ત્યારે રોકાણકારો ઓછી ઉપજ આપતી સંપત્તિઓ સોના તરફ વળે છે, ત્યારે સોનાની માંગ વધતી જોવા મળતી હોય છે। જો કે વાત કરીએ તો મિત્રો, જ્યારે દરો વધવાની આવી અસ્થિરતા રહેતી હોય છે ત્યારે સોના પર દબાણ આવે છે અને હાલમાં આવી સ્થિતિ છે કે ફેડ દ્વારા ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે અને સોનાનું વેચાણ વધી રહ્યું છે, જેના કારણે માર્કેટમાં સોનાની માંગ જે છે એ સતત વધતી પણ જોવા મળી રહી છે। જેની સાથે સાથે મિત્રો, ચાંદીની કિંમતોની માહિતી મેળવી લઈએ તો ચાંદીની ગતિવિધિ કેમ બદલાઈ? તો ચાંદી પણ એક ઔદ્યોગિક ધાતુ છે, તેથી તેની સીધી અસર આર્થિક પ્રવૃત્તિ ઉપર પડતી હોય છે। જો કે વાત કરીએ તો મિત્રો, સિલ્વરમાં 0.57 નો ઘટાડો નોંધાયો હતો, જેનાથી 3 દિવસનો ઘટાડો શક્ય છે। તો ભારતમાં રોકાણકારોએ હવે શું કરવું? તો સોનાની વર્તમાન નબળાઈ લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક હોઈ શકે છે અને લગ્નની સિઝનમાં જ્વેલરી ખરીદદારોને પણ ફાયદો હોય છે, પરંતુ વાત કરીએ તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ તરફ લોકો નજર રાખે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, જ્યારે શેર માર્કેટમાં ભારે તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું ત્યારે મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે જો ફેડ દરોમાં ઘટાડાને લઈને વલણ યથાવત રહે છે તો સોનામાં હજુ ઘટાડો સંભવિત છે, પરંતુ ભૂરાજકીય તણાવ કે આર્થિક સંકેતો તરફ ફરીથી સપોર્ટ મળી શકે છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું વધતું અને ઘટતું પણ જોવા મળી શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જો ફેડ વ્યાજદરમાં ઘટાડો ન કરવામાં આવે તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હજુ માર્કેટની અંદર જો સોનાની બજાર ક્રેશ થતી જોવા મળે તો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો, આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે એનાલિસિસ કરી અને આગામી દિવસોમાં સોનું મોંઘું થશે કે સસ્તું, જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી સોના ચાંદીની